એનટીપીસી ઝનોર સીઆઈએસએફ યુનિટ દ્વારા 14 થી 20 એપ્રિલ દરમિયાન ઉજવવામાં આવેલ ફાયર સર્વિસ સપ્તાહનું 20 એપ્રિલના રોજ લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શન સાથે સમાપન કરવામાં આવ્યું। સપ્તાહ દરમિયાન સીઆઈએસએફ ફાયર વિંગે પ્રાથમિક સારવાર, અગ્નિશામક અને અગ્નિશામક કવાયત સહિત આગ નિવારણ અને બુઝાવવાની તકનીકો પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। કર્મચારીઓ, તેમના પરિવારો અને નજીકના ગામડાઓના શાળાના બાળકો માટે સૂત્ર, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ વિજેતાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન દિનેશ કુમાર સિંહ રોતેલા, પ્રોજેક્ટ હેડ, એ તેમના સંબોધનમાં ફાયર સર્વિસ સપ્તાહના સફળ આયોજન અને કર્મચારીઓ, તેમના પરિવારો અને આસપાસના ગામડાઓમાં અગ્નિ સલામતી જાગૃતિ ફેલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિતરણ કરાયેલા પુરસ્કારો સીઆઈએસએફ ફાયર વિંગ યુનિટ દ્વારા અગ્નિ સલામતી જાગૃતિ વધારવામાં કરવામાં આવેલા અસરકારક કાર્યને દર્શાવે છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે દરેક વ્યક્તિની જવાબદારી છે કે તેઓ સતર્ક રહે અને નાની બેદરકારીને પણ અવગણે નહીં। તેમણે એમ પણ કહ્યું હતું કે એનટીપીસીની કામગીરી માટે આગ આવશ્યક છે, પરંતુ મોટા અકસ્માતો ટાળવા માટે તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અઠવાડિયાની પ્રવૃત્તિઓ પછી લોકો હવે સીઆઈએસએફ કર્મચારીઓ આવે તે પહેલા જ કટોકટીનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર હશે। તેમણે સીઆઈએસએફ ફાયર વિંગના તેમના સમર્પણ માટે પ્રશંસા કરી અને જીવન અને સંપત્તિના રક્ષણમાં ફાયર સર્વિસીસની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા દરેકને સલામતીના નિયમોનું પાલન કરવા અને સલામત કાર્યસ્થળમાં યોગદાન આપવા વિનંતી કરી હતી। સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે જણાવ્યું હતું કે સીઆઈએસએફ પાસે 359 યુનિટ છે, જેમાંથી 115 ફાયર વિંગ યુનિટ છે અને એનટીપીસી ઝનોર તેમાંથી એક છે। તેમણે સમજાવ્યું કે દર વર્ષે 14 થી 20 એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ સપ્તાહ ઉજવવામાં આવે છે। વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, મહિલાઓ અને કોન્ટ્રાક્ટ કામદારો માટે અગ્નિ સલામતી વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। તેમણે એમ પણ જણાવ્યું કે આ વર્ષની થીમ હતી સલામત શાળાઓ, સલામત હોસ્પિટલો અને અગ્નિ સલામતી જાગૃત સમાજ। આગ નિવારણ માટે એક સાથે તેમણે દરેકને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને અન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા વિનંતી કરી હતી।